તો સુરેન્દ્રનગરથી આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાટડીમાં ખેડૂતો દ્વારા હોબાળો બચાવવામાં આવી રહ્યો હોય તેવી ઘટના બની છે। બેંક ઓફ બરોડા ખાતે ખેડૂતોએ હોબાળો કર્યો છે। ખેડૂતો અત્યારે મેદાને ઉતરી ચૂક્યા। પાક ધિરાણ બાબતે ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। પાક ધિરાણ માટે ધક્કા કરાવતાની સાથે જ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। પાક ધિરાણ બાબતે ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। બેંક ઓફ બરોડા ખાતે પહોંચી અને આ ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાં બની છે, જ્યાં ખેડૂતો દ્વારા બેંક ઓફ બરોડા ખાતે પહોંચી અને હોબાળો કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો જોવા પણ મળી રહ્યા છે। પાક ધિરાણ બાબતે આ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે। પાક ધિરાણ માટે વારંવાર ધક્કા ખવડાવતા હોવાનું કહેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ સમગ્ર મુદ્દાને લઈ અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। પાક ધિરાણ બાબતે આખરે ખેડૂતોએ હોબાળો કર્યો છે, હોબાળો મચાવ્યો છે। મોટી સંખ્યામાં તેઓ એકત્રિત થયા છે। પાટડીમાં આ સમગ્ર ઘટના બની, જેમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બેંક ઓફ બરોડા ખાતે ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। ખેડૂતોએ એકત્રિત થઈ અને બેંક ખાતે હોબાળો કર્યો છે। પાક ધિરાણ બાબતે ખેડૂતો દ્વારા હોબાળો કરાયો। હું સવારનો 10 વાગ્યાનો આવ્યો છું અને મેં 2 દિવસથી પૈસા ભર્યા છે પાક ધિરાણના। મને મેનેજર એમ કહે છે કે પૈસા અમારે ઓડિટના હિસાબે તમને કોઈ ખેડૂતને પાક ધિરાણ નહીં મળે, બરાબર? 15 તારીખ સુધી કોઈને પણ પાક ધિરાણ આપવાનું નથી, બરાબર? અમે 10 વાગ્યાના બેઠા છે, અત્યારે આયા 11:30। બોલો કઈ બેંકની વાત છે? બેંક ઓફ બરોડા પાટડી બીઓબી। અત્યારે તમે મેનેજર શ્રીને રજૂઆત કરી તો એમને શું કરી? કર્યું? મારી પાસે વિડીયો પણ છે, બરાબર? તો એમને કીધું તમને કોને કહ્યું? મેં કીધું ભાઈ અમે તમારા સ્ટાફ વાળા નીચેના માણસોએ કહ્યું, તો એ કે ના કોઈ આવી રજૂઆત થઈ જ નથી, બરાબર? મારો ઓડિટ છે અને મારે ઓડિટ છે કે એટલે નહીં। ક્યારના રાહ જોવો છો તમે? મેનેજર અમે ક્યારે 1.5 કલાકથી રાહ જોઈએ છીએ। 1.5 કલાકથી સાહેબ મેનેજર કેટલા વાગે આવ્યા? મેનેજર 11:30 આવ્યો, વાગ્યા ઓલા 10 વાગે આવી જાય છે, બરાબર? આ કોઈ નિયમ છે? અમે કીધું ભાઈ તો લેખિત આપ, ના લેખિત આપો। અમે રેગ્યુલર છીએ, જો લેખિત રેગ્યુલર ના હોય તો વાત બરોબર છે। લેખિત અને આપો નહીં। 25-30 ખેડૂતો છે, તમે જુઓ આ વિડીયો જુઓ તમે। 40 જણા છે ખેડૂત। 40 જણા અમે અત્યારે છે। અને ક્યાં 3 ક્યાંથી દિવસથી આવેલા છે ધક્કા ખેડૂતો? ખવડાવે છે। અમદાવાદના છે, બરાબર? ચાંદવડેથી કોઈ આવ્યું, કોઈ આપણા પાટડી અમદાવાદ તાલુકાના સાહેબ બધા અને પાટડી તાલુકાના, કોઈ ઝીંઝુવાડાના છે, કોઈ નગવાડાના છે, નગવાડાના। કોઈ નાના કોરૈયાના છે। મારું નામ મુકતસિંહ જીવુબા, મારું ગામ રાજપુર રહું છું। આ લોકોને 26/3/2024ના દિવસે હું મારું પાક ધિરાણ ભરવાય તો મેનેજરશ્રીના નીચે જે કામ કરે છે એને મારે ચેકમાં સહી સિક્કા કર્યા હોવા છતાં મારી સ્લીપ ફાડી નાખી। ક્યારે ફાડી નાખી છે? 26 તારીખ 26 તારીખે સ્લીપ ફાડી નાખી અને કે અત્યારે પૈસા જમા નહીં થાય, 5, 7, 10 તારીખ પછી આવજો। એટલે હું આજે પાછો આવ્યો, એટલે આજે સ્લીપ જમા કરીને કીધું કે 2 દિવસ પછી આવ્યો તો કે આજે પાક ધિરાણ નહીં મળે, 8-10 દિવસ સુધી પૈસા નહીં મળે। મારું નામ ઝાલા સુખદેવસિંહ કાંજીભાઈ ઝાલા, નગવાડા। મેં 10 લાખ રૂપિયા ભર્યા છે। મને કે કાલ આવો, પમદી આવશો, 15 તારીખે આવો, મારે ઓડિટ ચાલે છે એટલે પૈસા હાલ મળશે નહીં। એટલે કોના અમે- દ્વારા એવું કહેવામાં આવ્યું? સાહેબ દ્વારા, મેનેજર દ્વારા, બરોબર? અને આ જે ગામડાના, જે પાટડી તાલુકાના, સુરનગર જિલ્લાના જેટલા ગામડાના છે એ બધા પૈસા લેવા પાક ધિરાણ 40-50 જણા ખેડૂતો છે, પણ કોઈને જવાબ આપતા નથી। એના માટે અમારે આ પગલું લેવું પડ્યું। શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એમ કે અમને અમારું જે પાક ધિરાણ ભર્યું છે એ અમને પાછા આપી દો, બસ। અમે વ્યાજ છીએ કે પાછા આપો, એટલે અમારી રજૂઆત।